હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે અમારે બે ગુડ ન્યૂઝ છે. એટલે એમ એક તો ન્યૂઝ હોય જ આપણી પાસે, બીજા આવ્યા. આજે અમારા ઘરે સત્યનારાયણની કથા છે, કેમ કે આજે અમારા પપ્પાનો બર્થડે છે, એટલે જન્મતિથિ છે. અને બીજું, આ ભાઉબેન છે ને આજે નાની બની ગયા. ભાઉબેન નાની શૂટ નથી થતું તમને. આ ભાઉબેનની દીકરી છે ને અમેરિકા, એને બેબી બોય બોર્ન થયો રાત્રે. તો ભાઉબેન છે ને એ થોડાક કન્ફ્યુઝ થઈ ગયા છે, એ સ્પીચલેસ થઈ ગયા છે. એની ઉંમર લાગતી નથી, પણ એ નાની બની ગયા એટલે હવે એક્સેપ્ટ કરવું જ પડશે. દીવા, ગુડ મોર્નિંગ. મમ્મી થોડીક વાર ઓલું બંધ કરો તો ઓલું ફોનનું. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આજે મારે નાસ્તો નથી કરવાનો, ખાલી થોડુંક કટર બટર કરવાનું જ, કેમ કે ભાઉબેન અને મમ્મીને નોમ છે અને મારે ઉપવાસ કરવાનો છે આ પૂજા માટે. એટલે એ નોમ ભેગું નોમ, પણ હું તો સાંજે ખાઈ લઈશ. આ બધાને નોમ રેવી જ. ભાઉબેન તમારે મારે સાંજે ખાઈ લેવાનું. ના જોઈએ તબિયત હા એમ. ચલો જો ને આ મમ્મી ચા ઉકાળે છે, હું મેં કીધું બેસું નહીં, હું કેરી ગોઠવવી છે. એટલે પણ મેં કીધું પહેલા શરૂઆત કરતી જાઉં, પછી કેરી ગોઠવવા જઈએ. ચલો, નાની બની ગયા ને તો વિવેકને બધાય આપે છે. કોંગ્રેચ્યુલેશન. આજે કેક કાપી. આ તો ડબલ બર્થડે છે. એમ નહીં, આજે તો જે મેઇન કેક હોય ને ઈ આપણે કાપવાની છે. સત્યનારાયણનો શીરો, હા, ભગવાનનો પ્રસાદ. સાચી કેક છે ઈ જ. હા, મારે તે દિવસે 1000 કમ્પ્લીટ થયા ને ભાઉબેન. મેં કીધું કેક ભલે સાંજે કટ કરશું, પણ મમ્મી કે બપોર પહેલા લાપસી કરી નાખીએ. લાપસી પહેલા કરી. હા, આપણું ઈ પહેલા એવું છે. અહીંયા બને છે વિવેક માટે પરાઠા. ઓહ, દાજી ગયું. ઈ કાંઈ નહીં લાગે. ફરાળ ચેવડો, વેફર અને ચા. ભાઉબેન અમારે થોડો ઉપવાસ. આ મેંગો પણ, મેંગો તો બધા ખાઈ તો છે. બોલો, ગુડ મોર્નિંગ. જય સોમનાથ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા તરફથી જય સ્વામિનારાયણ. બધા જો નાસ્તો કરવા બેસી ગયા. ભાઉબેને મને કંઈક કીધું ને ત્યાં મને ખોટું લાગી ગયું, એટલે મેં હવે આ ડીશ લીધી. શું કીધું ભાઉબેન તમે? સાચું જ કીધું છે, પણ એને ખોટું લાગી ગયું હાચાનું. એટલે આજે મેં આ જ ડીશ લીધી. જો બે જો. કેવું છે? જો બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા, અને હવે હું છે ને આખી સોસાયટીમાં બધાના ઘરે કંઈક વાળ સરખા કરીને પહેલાં કથાનું કહી આવું. કેમ મમ્મી? હા, અને પછી આવીને મળ્યા. થોડીક તૈયારી છે બધી કરવાની, એટલે થોડુંક ચલાવી લેજો. હા, મમ્મી સીધો તૈયાર કરી નાખે ને ત્યાં હું આખી સોસાયટીમાં બધાને ઘરે કહી આવું. મને એમ છે અડધો પોણો કલાક તો પાક્કો નીકળી જશે. એક્ટિવા લઈને જાઓ હમણાં, પહેલી શેરીએથી ચાલુ કરું છેલ્લી શેરી સુધી. આજે છે ને થોડું બિઝી ચાલે છે. હું જો બધાને કહેવા ગઈ હતી, પછી આવીને પછી બધું ફ્રૂટ લેવા ગઈ હતી, પછી બધું તૈયાર કર્યું, એટલે આ થોડાક મળ્યા નહીં. અને હવે અમારા મતલબ ઉપવાસવાળા માટે છોકરાઓ બે છે ને પરોઠા ને બધું ખાઈને જતા રહ્યા. લંચ કર્યું ને બેએ. હું નહોતી ઘરે એટલે ખબર નથી. લંચ કરીને બે જતા રહ્યા. અને અમે હવે અમારી છે ને મોરૈયાની ખીચડી બનાવશું. અને થોડુંક બિઝી છે, થાકી ગયા. થોડીક વાર બેસી જશું, આરામ કરશું, ખીચડી ખાશું, પછી કંઈક કરીએ આગળ. કેમ ભાઉફઈને છે ને આવ્યા તા મળવા, બેસાડી દીધા દળવા. તમારે દર વખતે એવું થાય. વિડીયો પૂરતી જ શાક સુધારો, બાકી હું આરામ. પછી હમણાં ભાભીને આપી દેશે. હો, આજે તમારી પાસે કામ ન કરાવે, તમે નાની બની ગયા આજે. હા, એને નાની બની ગઈ યાદ કરાવું ને તો ટેન્શન થવા માંડે છે. એવું છે. તો ચલો, જો આજે છે ને બધા આવી જજો સત્યનારાયણની કથા સાંભળવા અને પ્રસાદી લેવા. હવે છે ને અહીંયા બધું રેડી થઈ ગયું છે અમારા ફરાળનું. અમે 3 જ છીએ, ટાંડા મુંડા 3. તો અમે ફરાળ કરી લઈએ ને પછી પાછું થોડીક તૈયારી બાકી છે એટલી કરી નાખીએ. એ મમ્મી? હા, તમને છાશ બધું ગયેલું છે.
જો બધું જ કામકાજ પતાવીને અમે અહીંયા ચીલ કરીએ છીએ. હવે રેડી થવા જવામાં 2:30 વાગ્યા છે. 10-15 મિનિટ પછી રેડી થઈ જઈએ, કેમ કે ગોરદાદા 3 વાગે આવવાના જ. તો અમે છે ને થોડી વાર ટાઈમ પાસ કરી લઈએ અને પછી જઈએ, કેમ કે આજે સવારથી લઈને બપોર સુધી ભાવબેન 1 મિનિટ ફ્રી નથી થયા. કેમ ભાવબેન અહીંયા થોડોક આરામ કરી લઈ, અમે બે બેઠા ઘડીક વાર, પછી હમણાં રેડી થઈ જઈએ. જો દાદા આવી ગયા છે અને અહીંયા દાદા બધું તૈયાર કરે છે. આ જો અમારા બેન તૈયાર થઈ ગયા છે. સાડી પહેરી છે, કેવી લાગે છે કમેન્ટ કરજો. કોઈ દિવસ પહેરતી નથી, આજે ડ્રેસ જ પહેરવા નથી, પણ બધાએ કીધું એટલે પહેરી છે. તો કથામાં બેસો એ ડ્રેસ પહેરાય. શું દાદા? પાટલા હા બે છે આપણું. ના ચાલશે, હવે દેખાશે? દેખાય છે. હું માંગ્યું બીજું? અને લોટો જગ ગજાનંદ ગણપતિ મહારાજની જય, સદાનંદ સ્વામી મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, ઘનશ્યામ મહારાજની જય, રામચંદ્ર ભગવાન કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સ્વસ્તિના ઇન્દ્રો વજસર્વાઃ સ્મૃતિના ભોગા વિશ્વવેદાઃ નમો નમઃ નમઃ. નમો સુકલ્યાણ દેવતાભ્યો નારાયણ નમઃ. હાથમાં ફૂલ અને ચોખા પકડી રાખવાના. જ્યાં જ્યાં નમસ્કાર શબ્દ સંભળાય દેવતાઓના મસ્તક નમાવી પગે લાગવાના. પ્રથમ પહેલા કાર્યના આરંભની અંદર પ્રથમ પહેલા ગજાનંદ ગણપતિ મહારાજને નમસ્કાર કરો. તમારા ઈષ્ટનારાયણ ભગવાન સહદાનંદ સ્વામીના આરાધ્ય નમસ્કાર કરો. કૃષ્ણ પરમાત્માને નમસ્કાર કરો. બ્રહ્માને સાવિત્રીને નમસ્કાર કરો. લક્ષ્મીનારાયણ ભગવાન નમસ્કાર કરો. શિવ અને પાર્વતી નમસ્કાર કરો. ઇન્દ્રને નમસ્કાર કરો. તમારા પિતૃનારાયણ ભગવાન નમસ્કાર કરો. તમારા માતા પિતાને નમસ્કાર કરો. આકાશ મંડળના, વાયુમંડળના, પૃથ્વી મંડળના તમામ દેવી દેવતાઓ નમસ્કાર કરવાના. પુણ્યા દીર્ઘમાચુ બ્રહ્મંતુ બ્રહ્મંતુ ભરની અંદર ગમ ગણપતિ જાપ કરવાનો. હરિયમ શિવમુખ ગદંતસ્ય કપિલો ગજગણંબોધરસ્ય વિકટો વિઘ્નનાશો વિનાયકમ ધુમ્રકેતુ ગૃણાદક્ષ મહાલચંદ્રો ગજાનન દ્વાદશેદાની નમાનિય પટષણ્યાદપે વિદ્યારંભે વિવાય ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટ સેવગ્ન તસ્ય ન જાયતે શુક્લાં બલધનદેવ ચતુર્વર્ણ સંકટ પ્રસન્ન વિનાયકમ ગુરું ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણાદમ્ય સર્વકાર્ય સિદ્ધ. બોલવાનું બોલો. મમ અસ્મગાન સર્વ કાર્ય સિદ્ધ્યર્થ ફૂટચોકા ગણપતિના શરણમાં મૂકી આપો. સર્વ કાર્ય સિદ્ધ નમઃ. જળ દ્વારા સંકલ્પ કરવાની, ભાવના કરવાની. હાથનો છે હાથ. જળ દ્વારા સંકલ્પ કરવાની, ભાવના કરવાની. તમે હાથ તળી રાખો. બંને જણા 3 વખત બોલી આપો. વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ. હરિયમત્રદ્યમા મંગળમાસુ 2080 માસુદમ માસે દેવપ્રે માસે આદના દિવસ્યમાં જેઠ મહિના વાસરેય શુક્લ પક્ષ સુધી દિદ્યાદિત્ય હરિનોમને વાસરે આદના દિવસીય સર્વ કલ્યાણ દેવતા મંદવાસ શનિવાર વાસરમાં કાશ્યપ ગોત્ર પરના બંને બહેનો તમારું નામ લઈ આપો. બંને બહેનોએ મારા ભાઈનું નામ બોલી આપો. તમારી અટક બોલી આપો. દેવલમાં સાકરિયા એકંદરમાં ભારતમાં સે ગુજરાત આડે સૂર્યપુર નગરી તાપી માતા આડે કથા કરીએ છીએ. તો તમે અહીંયા બિરાજમાન થજો. મનની અંદર ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનો. અપસર્તે એ ભૂતા ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કરતા અબ કદ ભૂતાને જમણા હાથમાં લઈ લો. ચારે દિશામાં વધાવો. 10 દિક્પાલ દેવતા ભ્યાય નમસ્કાર નમઃ. બંને બેનો 3 તાળી પાડો. બોલો. કામ ક્રોધ લોભ. શ્રેષ્ઠ આ પૂજાની અંદર કામ ક્રોધ લોભ મોહ નો આવે. સમર્પ્યામિ સર્વ કલ્યાણ દેવતા નારાયણ નમઃ. હાથની અંદર ફૂલ અને ચોખા પકડી રાખવાના.
શરણાદેવ ભગવાનની પ્રાર્થના કરવાની. આપણું મન છે એ હળદર તરફ લઈ જવાનું. ગંગા માતા, યમુના માતા, તાપી માતા, દક્ષિણે અજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વેદાય નમઃ, પામવર્ણાય સંઘા સપરિવારાય નમઃ, પુણ્ય દેવતાભ્યો નમઃ. અહીંયા હાથ અડાડી રાખો. બંને જણા કલશ છે મુખે બે હાથ રાખો. કલશ છે મુખે વેણુકંઠે રુદ્ર સમાત ઋગ્વેદ અજુર્વેદ સામવેદ અથર્વેદ જમણો હાથ ઢાંકી દો. બંને જણા લોટા ઉપર એની પર ડાબો હાથ ઢાંકી દો. બંને જણા બે જણા 8 વખત બોલવાનું. માછલી કે કાચબો આલે ભાવના કરો. શુદ્ધ પાણી દે ભાવના કરવાની. 8 વખત ઓમ ભરુણાય નમઃ મનની અંદર બોલી જાઓ. ઓમ ભરુણાય નમઃ, 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 ઓમ ભરુણાય નમઃ. બે હાથ જોડી રાખો. નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુસ્મેદાહારાય સુમંગલાય સુપત્ર ત્રજા સરસરમણો તીર્થદેવતાય નમઃ. આહવાનમ સમર્પયામિ. બોલો ગંગા માત કી જય, યમુને મહારાણી માત કી જય. ડાબા હાથની અથડીમાં બંને જણા પાણી લઈ લો. બધી નદીઓને બોલાવી આપણે સ્નાન કરવાનું. અહીંયા બધે પવિત્ર બનાવવાની ભાવ કરવાની. જમણા હાથના બે આંગળા બોલવાના. પાણી છાંટો. તમારા શરીર પર પાણી છાંટો. અપવિત્ર પવિત્ર વાસ પવિત્ર કર્ણ દેવતામાં આકાશવાદી વધાવીય સભાયમ સરદર. નેપકિન દ્વારા હાથને લૂસી નાખો. માતા ધ્વજંવા નરજમુખ શ્રીરામદૂતમ શરણપ્રભે નમો હનુમંતાય ભય બંધન કરું પટ સ્વાહા. દિશામાં ફૂલ ચોકા મૂકી આપી. હનુમાનજી મહારાજની દિશામાં પગે લાગો. હનુમંતાય નમો નમસ્કાર નમઃ. હાથને જાપ કરી આપજો. તમારામાં જેવો પ્રાણ સેવો ભગવાનની અંદર પ્રાણપુરીય ભાવના કરવાની. હરિયમ સર્વ કલ્યાણ દેવતાનમાં આસનમય દેવતાનમાં પ્રાણ પ્રતિષ્ઠા નમસ્કાર. બે હાથ જોડી પ્રાર્થના કરવાની. પ્રાર્થના પૂર્વક નમસ્કાર નમસ્કાર. બેન તમે ડાબા હાથમાં પાણીનો વાટકો લઈ લો. મુખ્યાદિ રૂપ્યામી તીર્થ સ્નાન રૂપ્યામી ઋતુજલમ સમર્પ્યામી. સત્યનારાયણ ભગવાન વિષ્ણુનારાયણ દેવતા પાદ્ય જલમ સમર્પ્યામી. અર્ઘ્યાસુ દ્રવ્યામી મુખ્યાદિ રૂપ્યામી તીર્થ સ્નાન દ્રવ્યામી ઋતુજલમ સમર્પ્યામી. શાલિગ્રામ દેવતા સત્યનારાયણ ઘૃતમ જયવા મધુ સહસ્રાદે પંચામૃત સ્નાન દ્રવ્યામી. પયો સ્નાન દ્રવ્યામી. દધિ સ્નાન દ્રવ્યામી. ધૂપ ગજાનંદ ગણપતિ સહિત દેવાભ્યામ નમો નમઃ. ગોદાવરે
મહેશ્વર મહાકાલી મહાલક્ષ્મી મા સરસ્વતી નવગ્રહ દેવતા સહિત ઇષ્ટ દેવતા નમઃ આ હવાનમ સર્પ્યામી પર ચડાવી જાઓ સર્વદેવ બ્રહ્માંડના દેવતાને તમે આશીર્વાદ માટે બિરાજમાન થજો સર્વ દેવતા પરમાહમ હે અમૃતના દેવતાઓ તમે પધારો કૃષ્ણ પરમાત્માની પ્રાર્થના કરવાની હરારવિંદે નબલારવિંદ મુખારવિંદે વિનવેશ્વયંદમ વટસ્યપાદ્રામ સગુડેશ્વયાનં બાલમુકુંદમ મનસા સ્મરામિ નિમ દીર્ઘાનગણદ્યોતેન પ્રમાણેન પુણ્ય પુણ્યા દીર્ઘમાયભજો દીર્ઘમાય પરમંતુ બંને જણાએ બોલવાનું બોલો તથાસ્તુ નિત્ય મેગી જો કળશને કલ્યાણ દેવતાભ્ય નારાયણાય નમો પ્રતિષ્ઠમ્મા ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણુકરાય નમઃ ભૂતભવ પ્રભવે નમઃ ભૂતભૂતભાય નમઃ ભૂતભૂતાય નમઃ ઓમ ભવાય નમઃ ભૂતાત્મા નમઃ ભૂતભવાય નમઃ પરમાત્મા નમઃ પરમગતે નમઃ મુક્ત પરમગતાય નમઃ અભ્યાય નમઃ પુરુષાય નમઃ ચક્ષુરે નમઃ યક્ષરાય નમઃ અક્ષરાય નમઃ યોગાય નમઃ યોગનિવેદાય નમઃ પદન પરમેશ્વરાય નરસિંહ પુરુષાય નમઃ શ્રીમતે નમઃ કેશવાય નમઃ પુરુષોત્તમાય નમઃ સર્વાય નમઃ સર્વે નમઃ શિવાય નમઃ સતર્વાય નમઃ ભૂતદાય નમઃ નિત્યબુદ્ધાય નમઃ સંભવાય નમઃ સમાપ્ત બોલો સત્યનારાયણ દેવ કૃષ્ણ કનૈયાલાલ કી દ્વારકાધીશ્વરી ભગવાનના મુક્તિ કથા સાંભળી છે આ કળિયુગની અંદર સર્વશ્રેષ્ઠ કથા છે એ કાશી નગરની અંદર નગરી રહી હતી એમાં મોટું જંગલ આવેલું એ જંગલની અંદર 84 મનુષ્ય લોકો નદીના ઘાટ પર આવે તો ભગવાને નદીના અદ્ભુત દર્શન કરાવે છે લીલાવતી પોતાના પિતાને કહે શા માટે મેળો કરો ભલે પધારો દેખેનો ઉસામલે વાસના ગાસના ઘરે આવ્યા છે જીયાન એટલે જીન થાય આપણે જીન નામ જીયાન રાખીએ કારણ કે ડોગર કોને જોઈએ જીયાન જ રાખવાના અત્યારે માતા પિતા નામે ન આવડતા દાદા દાદીને પેલા ઓલામણા નામ હતા પણ સત્ય હતા ભગવાન ભગવાન આ બધું કરતા સાચું નામ 16મા દિવસે પાડતા આપણે દાદી જન્મ નો કોઈ નથી કે દાદા અમારા નામમાં હું પાડું કેવા નામ સત્યનારાયણ કૃષ્ણ અર્પણમ અહમ પરિષદ સરસ્વતી આપો તમને મના શિવ સંકલ્પમસ્તુ ચાંદલો કરો થાળી ઉપર સેવ ઉપાય નમસ્કારમાં ચોખ્ખા લગાવી આપો અક્ષતાની સર્વશ્રેષ્ઠ નમ સીધાને ઉપાડી લો દેવ અર્પણમસ્તુ નમઃ બ્રહ્મદેવ રૂપાય નમઃ આશીર્વાદ પ્રણદેવાભ્યામ નમઃ સ્વસ્તિ કલ્યાણ આશીર્વાદ પ્રણદેવાભ્યાય પ્રસાદ્યા ભગત કથા પૂરી થઈ ગયા પછી આવ્યા અને પ્રસાદ ભરીને બેસી ગયા કેવો છે મસ્ત ને પ્રસાદ હારો જ લાગે અમારે પપ્પાનો બર્થડે હતો એટલે હજી આજે અમે સત્યનારાયણની કથા રાખી હતી મસ્ત પતી ગયું સરસ બધું અને હવે છે ને અમારે એક કામ હતું આ શું કહેવાય સ્કૂલ ખુલી ને ત્યારે તો આ છોકરાઓનું જે લંચ બોક્સ હતા ને એના ઢક્કન તૂટી ગયા હતા મતલબ લોક તો કીધું અત્યારે ફ્રી છીએ ને તો કેમ કે આજે બધાએ શીરો બહુ ખાધો ને પ્રસાદ એટલે જમવાનું મતલબ મોડું જમવું હતું બધાને
ભૂખ જ નથી અત્યારે. હા એમ ભૂખ નહોતી એટલે કીધું તો અત્યારે લઈ આવીએ એમ તો જોઈ લેવા નીકળી પડ્યા. અને અમે આ પપ્પાનો બર્થડે માં આવી રીતે ઉજવો મતલબ તો તમને બધાને કેવું લાગ્યું ઈ કમેન્ટ કરજો. અમને એમ થયું કે થોડોક ડિફરન્ટ રીતે ઉજવીએ એમ. કેક કટ કરીએ એના કરતા આ કંઈક સારી વસ્તુ કહેવાય એટલે એવું વિચારીને કર્યું છે. તમને બધાને કેવું લાગે છે કેજો. ચોકલેટ એવું હતું કેમ વિવેક? ઈ બધું આપણે કેટલા વર્ષથી છે ને ઘરમાં કથાઈ નહોતી કરી. હા એટલે બધું કથા કરી નાખીએ. કરી નાખીએ એમ. હમ. એટલે બધું ભેગું પછી પપ્પાનો બર્થડે હતો ને તો કીધું ત્યારે જ કરી નાખીએ ને એટલે ઈ બર્થડે સેલિબ્રેશન કરવાનું ઈ હારામાં હારું કહેવાય એમ. એવું વિચારીને કરી નાખ્યું. બસ તો જો અમે અહીંયા પહોંચી ગયા. હવે થોડો ઘણો સામાન લઈ લઈએ પછી બહાર આવીને થોડી ચટપટી ખાધી મન થઈ ગયું જોઈને. અને આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય, ગુડ નાઇટ, જય સ્વામિનારાયણ.